સવાલ નંબર 1. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ક્યારે થયો હતો? જવાબ છે શ્રાવણ વદ આઠમના રોજ. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમના રોજ થયો હતો. સવાલ નંબર 2. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ કયા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે? જવાબ છે જન્માષ્ટમી. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. સવાલ નંબર 3. ભગવાન શ્રી કૃષ્ણને જન્મ આપનાર માતા પિતાનું નામ શું હતું? જવાબ છે માતાનું નામ દેવકી અને પિતાનું નામ વાસુદેવ. ભગવાન શ્રી કૃષ્ણને જન્મ આપનાર માતા દેવકી અને પિતા વાસુદેવ નામ હતું. સવાલ નંબર 4. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ કયા સમયે થયો હતો? જવાબ છે રાત્રે 12 વાગ્યે એટલે કે મધ્યરાત્રિએ. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ રાત્રે 12 વાગ્યે થયો હતો. સવાલ નંબર 5. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ક્યાં થયો હતો? જવાબ છે મથુરામાં. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો. સવાલ નંબર 6. દેવકી અને વાસુદેવના ભગવાન શ્રી કૃષ્ણ કેટલામું સંતાન હતું? જવાબ છે 8મું. દેવકી અને વાસુદેવના ભગવાન શ્રી કૃષ્ણ 8મું સંતાન હતું. સવાલ નંબર 9. શ્રી કૃષ્ણના ગુરુ કોણ હતા? જવાબ છે મહર્ષિ સંદીપની. શ્રી કૃષ્ણના ગુરુ મહર્ષિ સંદીપની હતા. સવાલ નંબર 8. શ્રી કૃષ્ણના ધનુષનું નામ શું હતું? જવાબ છે સારંગ. શ્રી કૃષ્ણના ધનુષનું નામ સારંગ હતું. સવાલ નંબર 9. ભગવાન શ્રી કૃષ્ણના શંખનું નામ શું હતું? જવાબ છે પાંચજન્ય. ભગવાન શ્રી કૃષ્ણના શંખનું નામ પાંચજન્ય હતું. સવાલ નંબર 10. ભગવાન શ્રી કૃષ્ણના કેટલા નામ છે? જવાબ છે 108 નામ. ભગવાન શ્રી કૃષ્ણના 108 નામ છે. સવાલ નંબર 11. ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર કેટલો સમય રહ્યા? જવાબ છે 126 વર્ષ 8 મહિના. ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર 126 વર્ષ 8 મહિના જેટલો સમય પૃથ્વી પર રહ્યા. સવાલ નંબર 12. ભગવાન શ્રી કૃષ્ણના મામાનું નામ શું હતું? જવાબ છે કંસ. ભગવાન શ્રી કૃષ્ણના મામાનું નામ કંસ હતું. સવાલ નંબર 13. ભગવાન શ્રી કૃષ્ણએ તેમના મામા કંસની હત્યા ક્યારે કરી? જવાબ છે શિવરાત્રિના દિવસે. ભગવાન શ્રી કૃષ્ણએ તેમના મામા કંસની હત્યા શિવરાત્રિના દિવસે કરી હતી. સવાલ નંબર 14. ભગવાન શ્રી કૃષ્ણને કેટલી રાણીઓ હતી? જવાબ છે 16,108. ભગવાન શ્રી કૃષ્ણને 16,108 રાણીઓ હતી. સવાલ નંબર 15. ભગવાન શ્રી કૃષ્ણના મિત્રનું નામ શું હતું? જવાબ છે સુદામા. ભગવાન શ્રી કૃષ્ણના મિત્રનું નામ સુદામા હતું. સવાલ નંબર 16. ભગવાન શ્રી કૃષ્ણની સૌથી પ્રિય પત્ની કોણ હતા? જવાબ છે રૂકમણી. ભગવાન શ્રી કૃષ્ણની સૌથી પ્રિય પત્ની રૂકમણી હતા. સવાલ નંબર 17. રૂકમણી કોનો અવતાર હતા? જવાબ છે લક્ષ્મીજી.
રૂક્ષ્મણી લક્ષ્મીજીના અવતાર હતા. સવાલ નંબર 18. ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજ લીલામાં તેમનું જીવન કેટલું વિતાવ્યું? જવાબ છે 11 વર્ષ 6 મહિના. ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજ લીલામાં 11 વર્ષ 6 મહિના જેટલું જીવન વિતાવ્યું વૃંદાવનમાં એક બાળક તરીકે. સવાલ નંબર 19. ભગવાન શ્રી કૃષ્ણએ મથુરા લીલામાં કેટલું જીવન વિતાવ્યું? જવાબ છે 10 વર્ષ 6 મહિના. ભગવાન શ્રી કૃષ્ણએ મથુરા લીલામાં 10 વર્ષ 6 મહિના જેટલું જીવન વિતાવ્યું તેના મામા કંસની હત્યા કર્યા પછી કિશોર વયે. સવાલ નંબર 20. ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા લીલામાં કેટલું જીવન વિતાવ્યું? જવાબ છે 105 વર્ષ 3 મહિના. ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા લીલામાં 105 વર્ષ 3 મહિના જેટલું જીવન વિતાવ્યું. સવાલ નંબર 21. ગોવર્ધન પર્વતની લીલા કરી તે સમયે ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર કેટલી હતી? જવાબ છે 7 વર્ષ 2 મહિના 10 દિવસ. ગોવર્ધન પર્વતની લીલા કરી તે સમયે ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર 7 વર્ષ 2 મહિના 10 દિવસ જેટલી હતી. સવાલ નંબર 22. ભગવાન શ્રી કૃષ્ણની હત્યા કોને કરી? જવાબ છે જરા નામના શિકારીએ. ભગવાન શ્રી કૃષ્ણની હત્યા જરા નામના શિકારીએ કરી. જ્યારે શ્રી કૃષ્ણ એક ઝાડ નીચે યોગ સમાધિ લઈ રહ્યા હતા ત્યારે જરા નામનો એક શિકારી હરણની શોધમાં ત્યાં આવ્યો. જરાએ શ્રી કૃષ્ણના ઝાડમાં ફરતા પગને હરણ સમજીને તીર છોડ્યું. એ તીર શ્રી કૃષ્ણને લાગ્યું. જરાએ આ માટે ખૂબ જ દુઃખ થયું. તેને શ્રી કૃષ્ણ પાસે ક્ષમા પણ માગી. ત્યારે શ્રી કૃષ્ણએ તેમને કહ્યું કે તેમનું મૃત્યુ નિશ્ચિત છે. દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા, પછી બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી નવા વિડીયો જોવો સૌથી પહેલાં.